તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું અપેક્ષા અને તમારું બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ અપેક્ષા શુક્લા બ્લોગમાં. ગાઈ જો સવારમાં મેં મારું આણું પાથરી દીધું. તમે જુઓ કેટલી બધી વસ્તુ બહાર કાઢી મૂકી છે મેં, કે એની કોઈ વાત નહીં એમ. તો ગાઈઝ આ બધી વસ્તુ છે ને હમણાં 2-3 મેરેજ ગયા ને, મારી કેવી ટેવ છે ખબર છે, એક લગ્ન હોય હું એક જોડ પહેરવાના હોય કપડાં 4 જોડ કાઢું. એટલી કન્ફ્યુઝનમાં હોય ને, જ્યાં સુધી જાઉં ત્યાં સુધી પહેરીને ટ્રાય કરીશ ને જ્વેલરી સેટ કરીશ ને પછી આ મારા મનને એમ થાય કે ના આ પણ સારું લાગશે, એ પાછી હું પહેરું. આજે જો નહીં ધોઈને કામ બામ બધું પતી ગયું છે ગાઈઝ. જો બહાર મારા કપડાં બી સુકાય છે, બધું કામ પતી ગયું છે. ખાલી તક્ષના આજે મેં શાક ભાખરી જ બનાવી જમવા, તો તક્ષના જેટલી 2 ભાખરી બનાવવાની છે બસ, બાકી બધું કામ પતી ગયું છે. પણ મેં કીધું થોડીક વાર રહીને બનાવું ને તો એને થોડી ગરમ રહે. જો સાડીઓ ને ચણિયા ચોળી ને બહુ બધા બ્લાઉઝ ને સાડીઓ ને તો બહુ જ છે. તો ગાઈઝ એને આપણે આજે આ મારું જે પાથરું છે આણું, એને બધું બેડમાં મૂકવાનું છે. તો ચલો આપણે સાથે મળીને બેડ ખોલીએ, એની અંદર મૂકીએ કે ભાઈ કેમનું છે, કેટલી જગ્યા છે, શું છે. કાઢ્યું તો બધું ત્યાંથી, પણ હવે સેટ કરીને બધું મૂકવાનું. અને સૌથી મેઇન વસ્તુ શું છે ગાઈઝ ખબર છે, કે હવે મારે જવાનું છે વેકેશનમાં દસલાણા. તો મેં કીધું કે આ બધું સરખું થોડું ગોઠવી નાખીએ, મૂકી દઈએ, એટલે જે બેગ ને એવું ધીમે ધીમે ભરવાનું સ્ટાર્ટ કરવું હોય અંદર જે તિજોરી, આમાંથી મેં આ બધો સામાન કાઢ્યો તો એની અંદર થોડી જગ્યા થઈ, તો હું સામાન ધીમે ધીમે ભરતી દઉં ને એને ત્યાં મૂકી શકું. અધરવાઇઝ શું કરીશ પછી હું, અને એન્ડ મોમેન્ટ પર પેકિંગ કરવા બેસીને તો કંઈક રહી જાય. અને છોકરાઓ સાથે હોય ને ગઈ એટલે છે ને બધું ઘણું બધું યાદ કરીને લઈ બી જવું પડે. તો આ બધું એવું જ છે કે જે યાદ કરીને અંદર મૂકી દઉં તો યાદ કરીને બધું પછી હું પેકિંગ કરી શકું ગાઈઝ. ચલો ફટાફટથી મૂકીએ ને ગઈ. જો અહીંયા જોવો જો તે અહીંયા બધું આમને આમ પડ્યું છે, કેમ કે આ બેડ માર ખોલવો હતો ને એટલે અહીંયા કંઈ સફાઈ જ નથી કરી. આ બધું હું અત્યારે લઈશ, મૂકીશ, પછી એ બેડ ખોલું અને પછી આ બધો સામાન અંદર મૂકીએ. ચલો લેટ્સ ગો. મારી સાથે સાથે તમે બી ચલો. ગાઈઝ મારી જોડે કલર થઈ ગયો. આ બધું ખોલીને બેઠી, સામાન બામાન અહીંયા લાવી દીધો, બેડ ખોલી દીધો, અને પોતું કરવાવાળા અંકલ આવી ગયા. એ કે મારે બહાર જવાનું હતું ને એટલે હું થોડો વહેલો આવ્યો. હું માય ગોડ, મેં ફટાફટ સામાન મૂકી દીધો. જો એ પોતું કરી લીધું. આ 2-3 ચણિયા ચોળીને એવું રહ્યું છે, પણ હવે નથી ખોલવું ફરી વાર, કેમ કે એકવાર ઓલરેડી ખોલીને અહીંયા બધું નીચે સામાન હતો એટલે પોતું કરવા માટે થઈને બધું હટાવ્યું હતું. હવે આ બધું હટાવીને બેડશીટને એવું બદલી નાખું. આમ બી બદલવાનું બાકી હતું. આ હવે બહાર જ રાખશું ચણિયા ચોળી. તો બોલો, બસ આવું કંઈક ચાલી રહ્યું છે. જમવાનું મેં છે ને થોડું ઘણું જમી લીધું છે. તક્ષને જો 11 દેખાય છે, 11:40 થઈ છે, એટલે 10 મિનિટ આગળ છે, એટલે 11:30 થયા છે મારે. અને મારે કેવું છે, ચણિયા ચોળીના ઓર્ડર છે બહુ બધા, તો એના લીધે એ થોડી બહાર મોકલાવાની છે. થોડું વ્યવસ્થિત ફિટિંગ ને એવું બધું કરીને મોકલાવાનું. તો દરજીને ફોન ને એમ કરવાનો હતો કે ભાઈ મારે ફિટિંગ કરવા માટે શું વસ્તુ કસ્ટમર પાસેથી મંગાવું, મતલબ સાઇઝમાં. તો એ કામ બી પતાવી દીધું છે. હવે એ ચણિયા ચોળીને મારે આજે આવે કે કાલે આવશે, પછી હું તમને બતાવીશ કે કેવી છે. તમારે બી ઓર્ડર કરવો હોય ને તો કરી શકો છો. ને આપણે ધીમે ધીમે પેકિંગ કરવાનું ગાઈસ ચાલુ કરી દેવું છે. મારા જો ઇસ્ત્રીવાળા અંકલ છે ને, ગરમીને લીધે ગાઈસ કોઈ ઇસ્ત્રી નથી કરતું. બોલો, ગરમી બહુ પડે છે ને, તો એ આવતા બંધ થઈ ગયા છે. તો અહીંયા બીજી એક જગ્યાએ 1 અઠવાડિયાથી આપી રહી છું. કાલ સોમવાર લેવા જવાનું કીધું હતું પણ નથી ગઈ. તો આજે હવે વિચારું છું આ બેડશીટને એવું કરીને આપણે ઇસ્ત્રીના કપડાં પહેલાં લેતા આવીએ. સાંજના વાગ્યા છે 6:45, 6:30, 6:45, અને પછી તો ગાઈસ એટલી દોડાદોડ થઈ ગઈ કામ. તો શાળા પછી છે ને મારાથી કોઈ એક્સ્ટ્રા કામ કે કશું થાય નહીં. પછી ગરમીના બી મારું જે બીજું એડિટિંગનું ને એવું બધું કામ હતું ને, એવું બધું કામકાજ પતાવીને હવે સાંજનો જમવા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. બટાકા બાફવા મૂક્યા છે. આપણે આલુ પરોઠા જ કરી નાખવાનો પ્લાન છે આજે. આમાં મગ પલાળ્યા છે ફણગાવવા માટે. અહીંયા થોડા પડ્યા છે. હવે મેં કીધું લાવ સવાર ચણાનું શાક કરી નાખશું. આટલા ચણા તો અમારે બહુ થઈ ગયા. તો 2-3 દિવસ પહેલાં જ મેં પાણી પૂરી કરી હતી, એટલે આ ચણા કાઢ્યા છે અને પલાળી દઉં. અને એક બાજુ આટલું થાય છે. અને કપડાં હજુ વાળવાના બાકી છે. 6:45 થઈ ગયા. ફટાફટ પહેલાં કપડાં વાળીએ. જો આમાં ભાઈ બેસી ગયા છે કપડાં વાળવા તોફાન કરવા માટે. કપડાં વાળે છે તક્ષ, હે કે તોફાન કરે છે? વાહ ભાઈ વાહ. હા, મમ્માને હેલ્પ કરે જો બધું વધારે કામ કરી. ગાઈસ ચલો વાળી લઈએ કપડાં બપડા. બટાકા ત્યાં સુધી બફાઈ જાય પછી કરીએ આલુ પરોઠા ચાલુ. આજે મને બહુ જ પગ દુખાઈ રહ્યા છે, ખબર નહીં કેમ. જો ગાઈસ અહીંયા મારું આલુ પરોઠાનું બેટર રેડી થઈ ગયું છે. લોટ બંધાઈ ગયો છે ગાઈસ મારે. અહીંયા બને છે ગ્રીન ચટણી. જો
કાજુ, સિંગદાણા, લીંબુ, મીઠું અને ધાણા અને ફુદીનો નાખીશ થોડો અંદર. હવે છે ને આલુ પરોઠા, દહીં, ગ્રીન ચટણી અને ટામેટા સોસ એના સાથે ખાવ. તમે લોકો શેના સાથે ખાવ છો આલુ પરોઠા? કોમેન્ટ કરજો. મને મજા નથી ને થોડીક, તો મહેમાન માટે ખીચડી મૂકી છે. આપણે આલુ પરોઠા નથી ખાવાના, આપણે ખીચડી ખાવાની છે ખાલી. કેમ કે આજે મને બહુ જ પગને દુખાય છે, પછી એમ થયું કાલે તાવડી જાય એના કરતાં આજથી જ સાચવી લો. ગાઈસ ચલો કંઈ કર્યું નહીં, કામમાં આખો દિવસ નીકળી ગયો. અત્યારે તો મારી હાલત જો, મને એટલા પગને દુખાય છે, ખબર નહીં શેના લીધે દુખાઈ રહે છે. જે મને વચ્ચે એડમિટ કરી હતી દુખાતા હતા ને એવી અત્યારે હાલત થઈ ગઈ છે. પણ કંઈ વાંધો નહીં. ગઈ એવું થાય એકલા શું વિડીયો કરું. તો હવે બહુ જ જલ્દીમાં હું પેકિંગ ને એવું કરીને હવે જવાની છું મમ્મીને ત્યાં. તો ત્યાંના મસ્ત મમ્મીની ભાઈ ભાભીની સાથે મસ્ત બ્લોગ આવશે. ત્યાંથી અમે ક્યાંય જવાના છીએ. હા તે તો એ બધો બી પ્લાન ચાલી રહ્યો છે. તો એ બધા મસ્ત વિડીયો આવવાના છે. તો જોતા રહેજો વિડીયો, મજા આવશે. આજનો વિડીયો અહીંયા સુધી રાખી છે. કાલે પાછા એક મસ્ત મજાનો વિડીયો સુધીમાં મળશું. ત્યાંથી તમારી પહેલી અપેક્ષાના બાય. જય મેની, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.